નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 9 ચેપ્ટર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય પાર્ટ 2. કાલે આપણે એક ભાગ જોઈ લીધો કે તેની અંદર ભારતની અંદર આવવા માટેનો નવો જળમાર્ગ છે કે ભારત આવવાનો જળમાર્ગ છે એ શોધવાની આવશ્યકતા શું કામ પડી અને તેની અંદર આપણે જોયું કે ભાઈ ભારતની અંદર છે એ ઘણી બધા પ્રાચીન સમયથી વિદેશી પ્રજા છે એ વ્યાપાર કરવા માટે આવતી હતી અને તે સમયની અંદર ભારત છે એક સમૃદ્ધ દેશ હતો. એટલા માટે તેની સમૃદ્ધિથી આકર્ષાઈને વિદેશના ઘણા બધા દેશ છે, યુરોપિયન દેશો આપણી સાથે વ્યાપાર અર્થે જોડાયેલા હતા. તો ત્યાર પછી આજે આપણે આગળ જોઈશું. છેલ્લે જોયું હતું કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો. આમ સત્તા સંઘર્ષનો અંત ફિરંગીઓ પાસે દીવ, દમણ, ગોવા રહ્યા, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કેરેકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા, જ્યારે ડચ પ્રજા કાયમ માટે વિદાય પામી. આ જે પ્રજા છે એ લોકોને અંદરોઅંદર પણ સંઘર્ષો થયા, ઘર્ષણો થયા અને આ બધી પ્રજાની અંદર અંગ્રેજો છે એ બુદ્ધિશાળી એટલે એને આ બધી જ પ્રજા ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો. ત્યાર પછી આજે જોઈએ આપણે પ્લાસીનું યુદ્ધ. 8મા ધોરણની અંદર તમારે આવેલું જ છે. બંગાળમાં સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું. આ યાદ રાખજો ખાસ કે બંગાળની અંદર સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું. તેના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. રાજ્યની અંદર એના કેટલાક વિરોધીઓ પણ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લાબંધી કરી. બંગાળની અંદર સિરાજ ઉદ્દૌલા છે એમનું શાસન હતું અને તેનો સ્વભાવ છે એ ખૂબ જ ઉતાવળિયો હતો. એટલા માટે રાજ્યની અંદર જ તેના કેટલાક વિરોધીઓ હતા. રાજ્યની અંદર આવું બહુ થતું કે એની અંદર એના ને એના માણસો છે એ એના વિરોધમાં રહેલા હોય. તો આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી ન લીધી, એટલે કે સિરાજ ઉદ્દૌલાની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે હું ચાલુ કરી દો, કિલ્લાબંધી કરી. પરંતુ નવાબ સિરાજ ઉદ્દૌલાએ કિલ્લાબંધી તોડી પાડી. આ સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચતા કોલકાતાની કોઠીની સહાય કરવા રોબર્ટ ક્લાઇવ, યાદ રાખજો રોબર્ટ ક્લાઇવ ની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. બંગાળની અંદર છે એ સૈન્ય આવી ગયું કે ભાઈ તમે આ કિલ્લાબંધી કેમ તોડી નાખી. યાદ રાખવાનું, રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે. પરિસ્થિતિ શું હતી તો કે બંગાળના રાજા હતા સિરાજ ઉદ્દૌલા, ઉતાવળિયો સ્વભાવ એટલે કેટલાક એના જ વિરોધી હતા. તો શું થયું તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીની ફરતે કિલ્લાબંધી કરી, પરંતુ નવાબ સિરાજ ઉદ્દૌલાએ કિલ્લાબંધી તોડી પાડી. આ સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચતા કોલકાતાની કોઠીની સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. અંગ્રેજો જ્યારે જીતી ન શકે ત્યારે આ લોકો દગાખોરી કરતા. એટલે કે અહીંયા આગળ હવે એને ખબર પડી ગઈ કે આપણે આની સામે જીતી નહીં શકીએ. નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું, જેમાં સેનાપતિ મિર્જાફર શેઠ અમીચંદની કાવતરામાં સામેલ કર્યા અને કંપનીએ
નવાબ કનરગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસે મેદાનમાં યુદ્ધ કર્યું. હવે જો અહીંયા સમજવા જેવી બાબત છે કે રોબર્ટ ક્લાઇવે છે હું કરી દગાખોરી કરી, ષડયંત્ર કર્યું અને સેનાપતિ મિર્જાફર એને એવું કીધું કે ભાઈ તને અમે રાજા બનાવી દઈશું. શેઠ અમીચંદને પણ એવી જ રીતે પૈસાની લાલચ આપી. તો આવા કાવતરામાં સામેલ કર્યા અને કંપની છે આ લોકોએ ઉપર એવો સંદેશો પહોંચાડ્યો કે રાજા છે એ અમને ખૂબ કનડગત કરે છે. એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. એટલે એનું નામ છે પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ લડાયું. પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળથી આશરે 38 કિમીની અંતરે આવેલું છે. આ યાદ રાખવાની બાબત છે. પૂર્વ યોજના અનુસાર મિર્જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો. મિર્જાફર છે એ સિરાજ ઉદ્દૌલાનો સારામાં સારો સેનાપતિ હતો, પરંતુ એ યુદ્ધમાં કેવો રહ્યો? નિષ્ફળ રહ્યો. શું કામ નિષ્ફળ હતો? કારણ કે એ અંગ્રેજો સાથે મળી ગયો હતો. સિરાજ ઉદ્દૌલા હારી ગયા. ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થઈ ગયું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી ગઈ. એટલે કે આ યુદ્ધના વિજયથી જે કાંઈ સિરાજ ઉદ્દૌલાનું હતું આ તમામે તમામ ઉપર એની સત્તા આવી ગઈ. મિર્જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો 1757. એટલે કાયદેસરનો કંપની છે એનો અહીંયા પાયો નખાણો. ફરી એક વખત જોઈ લ્યો કે ભાઈ પ્લાસીના યુદ્ધમાં કે સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું બંગાળમાં, એની પરવાનગી વગર આ લોકોએ કિલ્લાબંધી કરી. એની કિલ્લાબંધી તોડી નાખી. રોબર્ટ ક્લાઇવે એની સાથે યુદ્ધ કર્યું પણ એમાં એને પરાજય મેળ્યો, દગાખોરી કરી અને સેનાપતિ મિર્જાફર શેઠ અમીચંદને એની તરફ લઈ લીધા અને દગાથી સિરાજ ઉદ્દૌલાને મારવામાં આવ્યો. એટલે આ યુદ્ધમાં એમની જીત થઈ. ત્યાર પછીનું યુદ્ધ હતું બક્સરનું યુદ્ધ. અંગ્રેજોએ મિર્જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસે જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મિર્જાફરને ખસેડી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. અંગ્રેજોએ મિર્જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો એના કીધા પ્રમાણે અને એની પાસેથી જુદા જુદા બહાના હેઠળ કેટલું બધું ધન છે એ લોકોએ લઈ લીધું. હવે મિર્જાફર છે એ પણ અમુક પ્રકારની છૂટછાટ એને નહોતો આપતો. એટલે એને મિર્જાફરને ખસેડી દીધો કે ભાઈ તારે અહીંયા કાંઈ બેસવાની જરૂર નથી, તું અમારું માનતો નથી, એટલે તારી પાસેથી અમે રાજ્ય લઈ લેવી છે. અને મીર કાસિમને બંગાળનો ન બનાવ્યો. કંપની માટે મીર કાસિમ તો મિર્જાફર કરતાં પણ વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. હવે મીર કાસિમ છે એ મિર્જાફર જેખો જ હતો એટલે એ વધારે મહત્વાકાંક્ષી હતો. એને એમ કીધું ભાઈ હું તમને આટલું બધું ધન ન આપું. તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસિમને ઉથલાવીને ફરીથી મિર્જાફરને નવાબ બનાવ્યો કે ભાઈ હાલો મીર કાસિમને નહીં, મિર્જાફર આના કરતાં સારો હતો, એને બેસાડો. તેથી મીર કાસિમે અવધના નવાબને શરણે ગયો. હવે જો અહીંયા યાદ રાખવાનું છે મીર કાસિમ છે એ અવધના જે નવાબ હતા એની પાસે ગયા. આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહ આલમ આવ્યા હતા. એટલે અહીંયા 3 જણા ભેગા થયા, મીર કાસિમ, અવધના નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમ. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપની સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપની યુદ્ધ કર્યું. સંયુક્ત સેના એટલે યાદ રાખવાનું છે કે મીર કાસિમ, અવધના નવાબ, મુઘલ બાદશાહ શાહ આલમ સંયુક્ત કંપની સામનો નિર્ણય કર્યો, સામે યુદ્ધ જાહેર કર્યું. બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપની યુદ્ધ કર્યું. 22 ઓક્ટોબર 1764
જેમાં સંયુક્ત સેનાનો પરાજય થયો. લ્યો 3 જણા હારી ગયા. હવે શું થયું તો કે કંપની શાસનનો વિકાસ થયો. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. યાદ રાખવાનું છે અહીંયાથી તમારે, અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો 1773. હવે આ લોકોની પાસે સત્તા આવી ગઈ હતી, એટલે હવે એના નિયમો મુજબ છે, જે બ્રિટનમાં બંધારણ હતું એ નિયમો મુજબ અહીંયા આગળ શાસન ચલાવતા. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપાર અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યા. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. યાદ રાખવાનું છે, અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો 1773. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો, એટલે કે બાકીના બધા ગવર્નર હોય એનીથી ઉપરની પોસ્ટ ઉપર. કંપનીના વ્યાપારીને રાજકીય હિતો તથા પ્રવૃત્તિને તેના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યો અને તેના નીચે મુંબઈ મદ્રાસ ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવ્યું. જે બંગાળનો ગવર્નર હોય એ ગવર્નર જનરલ, બાકી મુંબઈ અને મદ્રાસ છે એ એની નીચે એની કાઉન્સિલ એટલે કે ગવર્નર જનરલની નીચે એ બધાનો સમાવેશ કરવામાં આવ્યો. આ રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. તેના સમયમાં થયું એવું કે ભાઈ મરાઠા છે એ અને મૈસૂર સાથે સતત એને વિગ્રહ થતો રહ્યો. યાદ રાખવાનું છે, અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો 1773. જે કાયદાથી જે પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો, કંપનીના વ્યાપારીને રાજકીય હિતો તથા પ્રવૃત્તિને સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા. મુંબઈ મદ્રાસ છે તેની અંડરમાં આવી ગયું. આ રીતે વોરન હેસ્ટિંગ છે ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલી વધી. હવે એક બાજુ મરાઠાઓ સાથે લડાઈ થાય, મૈસૂર સાથે લડાઈ થાય, તો કંપની છે એ બંને બાજુ લડવા રહે તો વ્યાપારમાં મુશ્કેલી પડે. વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવાલિસ આવ્યો. યાદ રાખજો, વોરન હેસ્ટિંગ પછી ગવર્નર જનરલ તરીકે કોર્નવાલિસ આવ્યો. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. મૈસૂરનો વાઘ ગણાતા કોણ? ટીપુ સુલતાન. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. હવે જો આ લોકો છે એ બુદ્ધિથી યુદ્ધ લડે છે. એક બાજુ દોસ્તી કરી નાખે અને બીજી બાજુ એની સાથે દુશ્મની કરાવી નાખે, પછી બંને અંદરો અંદર બધાવી દે. એટલે હવે થયું એવું કે ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. તેની સંધિ સ્વીકારવાની ફરજ પડી, એટલે એને છે એ સંધિ છે એની સ્વીકારવી પડી. કોર્નવાલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો. કોર્નવાલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. તેની નીતિ તટસ્થવાદી હતી, એટલે એવું થયું કે મરાઠાઓની શક્તિ છે એ વધી ગઈ. આથી સર જ્હોન શોર પછી આવેલા ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. ત્યાર પછી કોણ આવ્યું? વેલેસ્લી. તો એની માથે છે એ જવાબદારી વધી ગઈ કે ભાઈ કંપની છે એ સર્વોપરી બનવી જોઈએ.
આ માટે વેલેસ્લી સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલા રાજ્ય નીચે મુજબ છે. સહાયકારી યોજના બહાર પાડી કે ભાઈ આની અંદર તમે જોડાવ. તો જો સહાયકારી યોજના તો કે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. જો એની પહેલી બાબત આવી હતી કે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. આ સૈન્ય રાજાની આંતરિક અને બાહ્ય આક્રમણમાં એનું રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓને લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. એનો પગાર પાછો રાજાએ કરવાનો. કંપની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં. જો રાજ્ય રાજાનું પણ પૂછવાનું કોને? કંપનીને. આ યોજના સ્વીકારે એને. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. રાજ દરબાર જ્યારે ભરાય ત્યારે એક અંગ્રેજને બેહાડવાનો. અન્ય વિદેશી પોતાના રાજ્યમાં નોકરી રાખવો નહીં. પોર્ટુગીઝ, ફ્રેન્ચ એને કોઈને નોકરી નહીં રાખવાનો. અંગ્રેજોને રાખવાના ખાલી. એટલે સહાયકારી યોજના સ્વીકારવાન જે રાજ્ય સ્વીકારે એને આ શરતો હતી. તો આ યોજના આ રાજ્યો સ્વીકારી: નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે એટલે કે મરાઠામાં, હોલેકર. તો આ બધા રાજ્યોએ છે આ યોજના સ્વીકારી. યાદ રાખજો, કંપની સરકાર તાલીમ પામેલી સૈન્ય યોજના સ્વીકારનાર રાજાને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. અન્ય વિદેશી પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. તો અહીંયા આપણે છે આજે પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, ત્યાર પછી જે બંગાળનો ગવર્નર જનરલ હોય એ તે ગવર્નર જનરલ આખા ભારતનો ગવર્નર જનરલ ગણાતો, અને એક વખત કંપની શાસનનો વિકાસ છે એ જોઈ લેવી. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો 1773. કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરની ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો અને એની અંદર મુંબઈ મદ્રાસ છે એ એની અંડરમાં મૂકવામાં આવ્યું. પ્રથમ ગવર્નર જનરલ હતો વોરન હેસ્ટિંગ્સ. એના પછી કોણ આવ્યું તો યાદ રાખવાનું છે, વોરન હેસ્ટિંગ્સ બાદ આવ્યા કોર્નવાલિસ. પછી કોર્નવાલિસ બાદ સર જ્હોન શોર. એના પછી વેલેસ્લીએ કાઢી સહાયકારી યોજના. આ સહાયકારી યોજનાની શરતો તો આપણે પ્લાસીના યુદ્ધમાં જોયું, સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે રોબર્ટ ક્લાઇવ. પછી બક્સરના યુદ્ધની અંદર મિર્જાફર છે એની બદલે મીર કાસિમને બેસાડ્યો. મીર કાસિમને ઊભો કરીને પાછો મિર્જાફરને બેસાડ્યો અને પછી પાછું બક્સરનું યુદ્ધ છે એ લડાયું. તો બક્સરના યુદ્ધની અંદર છે એમાં પણ અંગ્રેજોની જીત થઈ અને રાજાઓની સંયુક્ત સેનાની હાર થઈ. તો આ રીતે અંગ્રેજોએ છે એ ભારતના રાજાઓ પાસેથી જે રાજ્ય હતા એ ધીમે ધીમે કરતાં કંપનીમાં જોડવાનું ચાલુ કરી દીધું. અને સહાયકારી યોજના જે એક મીઠા ઝેર સમાન યોજના હતી. સહાયકારી યોજનાથી ખરેખર રાજાઓને કોઈ લાભ નહોતો, અંગ્રેજોને જ હતો. એટલે આવી બધી યોજનાઓ બહાર પાડીને અંગ્રેજોએ છે એ ભારતની અંદર પોતાની સત્તા છે એ સ્થાપિત કરવાની તૈયારીઓ ચાલુ કરી દીધી. ધીમે કરતાં સહાયકારી યોજનાની અંદર ઘણા બધા રાજાઓ છે એ જોડાતા જશે. તો આપણે કાલના લેક્ચરમાં આગળ પાઠ જોઈશું. અહીંયા સુધી વિડીયો છે એ આપણે પૂર્ણ કર્યું છે. પાર્ટ નંબર 2 અહીંયા આગળ પૂરો થશે. તો ખૂબ ખૂબ આભાર તમારો વિદ્યાર્થી મિત્રો. ન સમજાય તો તમે કોમેન્ટમાં લખીને મોકલી દેજો એટલે ખ્યાલ આવશે. થેન્ક યુ.